रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे। ગુજરાત સહિત દેશભરનો માહોલ અત્યારે રામમય બન્યો છે. તમામ લોકો રામની પૂજા કરી રહ્યા છે. રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના શિક્ષકોએ રામને યાદ કર્યા હતા. એવા શિક્ષકો છે જેમણે ટેટ ટાટ પાસ પરીક્ષા કરી છે અને એના પછી એ શિક્ષક બનવા માટે ઝંખી રહ્યા છે. એમને નોકરી નથી મળી રહી કારણ કે એક યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે હતી જ્ઞાન સહાયક યોજના, જેની સામે જ આ જેટલા પણ શિક્ષકો છે એમનો વિરોધ છે. વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ કરાર આધારિત પરીક્ષા છે. એ મામલે જ આજના દિવસમાં જે ટેટ ટાટ પાસ શિક્ષક છે એમણે પોતાની વેદના રામની સામે વ્યક્ત કરી હતી. સાંભળીએ એ શિક્ષકને. હે પ્રભુ, તમે જ અમારા પૂજનીય છો, તમે અમારા વંદનીય છો, તમે જ તારણહાર છો, તમે જ વિઘ્નહર્તા છો. અમે ગુજરાતના યુવાનો ઘણા સમય સુધી પરીક્ષાની રાહ જોઈ અને પછી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર ટેટ અને ટાટ પરીક્ષા આપી અને સારા માર્ક્સથી પાસ થયા છે. પણ જ્યારે હવે નોકરીનો વારો આવ્યો ત્યારે આ સરકારે જ્ઞાન સહાયક લાવીને અમારી સાથે દગો કર્યો. અમે છેલ્લા 6 મહિનાથી સરકાર અમને કાયમી શિક્ષક આપો એ હેતુથી સતત સંઘર્ષ કરી રહ્યા છીએ, પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી જ નથી. પ્રભુ, હવે તમારા ભરોસે અમે બધા છીએ. તમે આ સરકારને સદબુદ્ધિ આપો કે તેઓ અમારી કાયમી શિક્ષકની ભરતી કરે. ગુજરાતના બાળકોનું જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે, ગુજરાતનું જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે તેમાં સુધારો થાય. ગુજરાતના બાળકોને સારા એવા કાયમી શિક્ષકો મળે અને સાથે સાથે અમારું અને અમારા પરિવારનું સપનું સાકાર થાય.